નિષ્કામ કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ માં થોડો ફરક છે કે સાવ જુદું નથી. ભક્તિ યોગના અંતર્ગત જ એમ કહે કે કર્મયોગ અને જ્ઞાન યોગ આવી જાય છે. ગીતાનું તત્વજ્ઞાન છે અને રામાનુજાચાર્યએ જે ગીતા ભાષ્ય પ્રયોગ કર્યું તે એ પ્રમાણે ગોપાલ સ્વામીએ કર્યું તો 2-4-5% એમાં ફરક છે થોડો ઘણો. મૂળભૂત વિશિષ્ટતા દ્વૈત વેદાંતમાં કોઈ ફરક નથી. સંપ્રદાયના જે આધ્યાત્મિક શાસ્ત્ર વિશિષ્ટતા દ્વૈત વેદાંત જે રામાનુજાચાર્યનું સ્વીકારેલું છે એ મુજબ જ ભગવાને ગોપાલ સ્વામી પાસે ગીતા ભાષ્ય કરાવેલું છે. અને એ ગીતા ભાષ્યમાં જે જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, કર્મ સંન્યાસ યોગ, નિષ્કામ કર્મયોગની વાત કરીએ. મહારાજે વચનામૃતમાં પણ ઘણી જગ્યા પર નિષ્કામ કર્મયોગની વાત કરેલી છે. ભગવાને એ જ કહ્યું કે જે કર્મમાં અકર્મને જુએ છે અને અકર્મમાં કર્મને જુએ છે એવો જે ભક્ત નિષ્કામ ભક્ત છે એ જ મારો આત્મા છે, એ જ મોક્ષને લાયક છે. આ મહારાજનું વચનામૃતનો શબ્દ છે. બહુ અઘરા શબ્દ લખેલા છે. કર્મમાં અકર્મને જુએ છે ને અકર્મમાં કર્મને જુએ છે એ નિષ્કામ ભક્ત જ મારો આત્મા છે, એ જ એકાંતિક ભક્ત છે. આવું લખેલું છે. એનો મતલબ એવો છે કર્મમાં અકર્મને જુએ છે એટલે કર્મમાં અકર્મને જુએ છે એનો મતલબ એવો થાય કે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પ્રવૃત્તિ કરતો હોય અને એ પ્રવૃત્તિનું ફળ પોતે ન ઈચ્છતો હોય, ફક્ત એની કર્મ કરવામાં જ અભિરુચિ હોય તો એ કર્મમાં અકર્મ છે. અને બીજો અકર્મમાં કર્મ, બીજો કોઈ કામ જ નહીં કરતો ને આવું બેઠો બેઠો ટાઈમ પાસ કરે છે તો એ અકર્મમાં પણ કર્મ કરી રહેલો છે. એને એના કર્મનું ફળ ભોગવવું પડે. આમ કરતો કંઈ નથી પણ એનું કર્મ ચાલુ છે. હવે આ બંને વસ્તુ જે જોઈ શકે, જો આ ત્રીજા પુરુષની વાત ચાલે છે. આ પ્રથમ પુરુષ પહેલા થયો કર્મમાં અકર્મ, બીજો અકર્મમાં કર્મ. આ ત્રીજો પુરુષ કોણ કે જે આ બંનેને જોઈ રહેલો છે કે કોઈ કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કરનાર. એ ત્રીજો પુરુષ જે બંનેને જાણે છે, સમજો, એ જે છે તે એકાંતિક ભક્ત છે, એ જ જ્ઞાની છે, એ જ સર્વશ્રેષ્ઠ છે, એ જ મારો આત્મા છે ભગવાને કહ્યું. એટલે કહેવાનું તાત્પર્ય એવું છે જ્ઞાની જે છે તે જ નિષ્કામ ભક્ત છે અને એ જ્ઞાની બધું જાણે છે ને એ જ ભગવાનનો આત્મા છે. જ્ઞાની એટલે કયો? બધું જાણીને શાસ્ત્ર પ્રમાણે જે વિધિ નિષેધ કયા એ પ્રમાણે વર્તનારો, ભગવાને કહ્યું એ પ્રમાણે કર્મ પણ કરનારો. બાકી આટલું મોટું અર્જુનજીએ કહ્યું કે આવું યુદ્ધ જેવું ઘોર કર્મ કરવાની તમે મને શું કામ છૂટ આપો છો? આમાં તો કેટલા બધા લાખો લોકોની જાનહાનિ થશે. એના કરતાં એમ કે હું વનમાં જઈને ભિક્ષા માંગીને ના ખાઉં, એ કર્મ શ્રેષ્ઠ છે. ત્યારે ભગવાને એને ના પાડી કે ક્ષત્રિય માટે એ માંગીને ખાવું એનો ધર્મ નથી. તું જેને યુદ્ધ જેવું ઘોર કર્મ કહે છે એ હકીકતમાં શું છે? તારી કાયરતા છે. બરાબર? ક્ષત્રિયનો ધર્મ શું છે? તો લડવું, રક્ષણ કરવું, અન્યાયની સામે ઊભા રહીને લડવું, પોતાના ન્યાય માટે ને બીજાના ન્યાય માટે પણ લડવું. જ્યાં તું પોતે પોતાના માટે ન્યાય માટે ન લડી શકતો હોય તો બીજા માટે કાં લડવાનું? બરાબર? હવે આ બધું જે જાણતો હોય એ જ્ઞાની છે. આ બધી વાત દરેક જગ્યા પર કોઈને એક તમાચો મારવો હોય હિંસા નથી બાજી. અમુક બહુ દોડદાયા હોય એ વાસુદેવભાઈ તમે ગરમ થઈ ગયા. અરે ગરમ થવું પડે અમુક ફેરી. અમુક જગ્યા એવી હોય કે ત્યાં ગરમ થવું પડે. પછી પેલું ગધેડાના પૂછડા જેવું નહીં કે પકડે એટલે છોડે નહીં. કોઈ કસાઈ બસાઈ ગાય લઈ જતો હોય અને તમારે ત્યાં એને એકાદ ઈંટ મારીને ભગાવવો હોય તો ઈંટ મરાય ત્યાં, વાંધો નથી કઈ. પછી તમે ત્યાં એવું પકડીને બેસો કે ના એ કસાઈને ઈંટ નહીં મરાય, એ ગાય લઈ જતો આપણે શું વાંધો છે? એને ઈંટ મારીએ તો પણ હિંસા જ છે ને. ત્યારે એ નહીં જોવાય, ત્યારે ઈંટ મરાય એને. બરાબર? કારણ કે એ ગૌ હત્યા નામનું બહુ મોટું પાપ કરી રહેલો છે, તમારી સામે કરી રહેલો છે. ગૌ હત્યાનું પાપ એટલું મોટું છે કે તમે જાણીને જો થવા દો તો એની હત્યાનો અમુક ભાગ તમને પણ લાગે છે. એના કરતાં આમથી તેમથી ખૂણા ખાચરામાંથી 2-4 પથરા મારીને એને ભગાઈ દેવાનું ત્યાંથી. એ ઉલટાનું પાપ નથી એ જગ્યા પર, એ પુણ્ય છે. હવે આ જે કરતો હોય આવું, એને જે જોઈ શકતો હોય, એનું માપદંડ જે લઈ શકતો હોય એ જ્ઞાની. જ્ઞાનીની વ્યાખ્યા બહુ બ્રોડ ટર્મિનોલોજી છે, એની બહુ સંકીર્ણતા વાળી વ્યાખ્યા નથી. આપણે ત્યાં તો જ્ઞાની એટલે હું કે ટોયલેટ જઈને પેલો આવ્યું એટલે 15 વાર હાથ ધોઈ નાખવાના, આ જ્ઞાની.
એકવાર નાહી લીધું એટલે જ્ઞાની, ધર્મ થઈ ગયો. અરે ભાઈ તું છોડને માયા, આમાં બધું ઘણા બધા નિયમ લાગે છે પાછા. બહાર ગયો હોય, ફરવા ગયો હોય, એને પાણી નહીં મળે તો આમ હવાથી પણ હાથ શુદ્ધ થઈ જાય છે અમુક સમય પછી. પેલો કે એવી રીતે કેવી રીતે શુદ્ધ થઈ જાય? અરે ભાઈ શાસ્ત્રમાં લખેલું થઈ જાય. પછી પેલો પકડીને જ બેસી રહીને પછી ત્યાં પાણી જ નહીં હોય તો શું કરવાનું? એટલે શાસ્ત્રકારોએ કહ્યું છે કે અમુક સમય પછી એ હવાથી શુદ્ધ થઈ જાય. પછી જે જગ્યા પર તમે પહોંચો અને ત્યાં પાણીની વ્યવસ્થા તો ત્યાં નાહી ધોઈને પવિત્ર થઈને બીજી ક્રિયા કરી. એટલે આ બધું કઈ જડતાની વાત નથી. આવા વ્યક્તિઓને જ્ઞાની કયા, અને એ જ્ઞાની ભગવાનનો આત્મા છે અને મોક્ષ પણ એનો જ થાય છે. બરાબર? એટલે જ્ઞાન શબ્દ બહુ મોટો છે. બીજી વાત, જ્ઞાન શબ્દ જે જ્ઞાની જે અત્યારે લોકો આ બધા જે અદ્વૈત વેદાંતિઓ કે જે શુષ્ક વેદાંતિઓ જે છે, અહમ બ્રહ્માસ્મિ વાળા કે ભાઈ આત્માની અંદર પરમાત્મા રહેલા જ છે ને, તો આપણે જ પરમાત્માને લઈને ફરીએ છીએ, તો પછી ભગવાનનું ભજન કરવાનું, સાધન કરવાની કાં કઈ અપેક્ષા છે? એ જ્ઞાની નથી. અહીંયા નહીં મોકલે, અહીંયા કાં મોકલે? મોટર છે અહીંયા નહીં મોકલવાનો ને, તારે જ ભગાઈ દેવાનો ને. થોડુંક આમ પુરુષત્વ રાખ, થોડું પુરુષત્વ રાખ, કથા ચાલે નહીં અને તરત ભગાઈ જ દેવાનો. આ હું શું ચાલે છે? પુરુષત્વ રાખવું જ પડે પુરુષે. અહીંયા ફરકવો જ નહીં જોઈએ બીજી વખત, કાલ્લો ફરકે જ તે. એટલો એટીટ્યુડ જોઈએ જ આપણામાં. કેમ ના આવે એટીટ્યુડ? આ જગ્યા એની છે જ નહીં. એ ત્યાં જઈને જે કંઈ એની મધુકર ક્રિયા કરતો હોય તેને ત્યાં કરવા દેવાની. અહીંયા કોઈ મધુકર ક્રિયા નહીં કરવા દેવાની કોઈને. ચાલો. બાળ હરિકૃષ્ણ પણ પોતાના તાતે કરવા માંડેલી કૃષ્ણ ભક્તિ દેખીને પોતે પણ બાળ લીલાથી ધર્મદેવની પેટે કૃષ્ણ ભક્તિનું નાટ્યવત અનુકરણ કરવા લાગ્યા. છોકરાઓમાં તમે જે કરો એ પ્રમાણે સંસ્કાર આવે. છોકરાઓ હંમેશા કેવા હોય, તમે જે નકલ કરે તમારી. એટલે ઘરમાં તમે માળા ફેરવતો હોય તો કોઈ વખત એ પણ ખાલી ખાલી માળા ફેરવે. તમે તિલક ચાલ્લો કરતો હોય તો એને પણ કોઈ દિવસ તિલક ચાલ્લો કરવાનું મન થાય. તમે રોજ જોરમાં બોલીને ઘરેથી જતા હોય કે હું મંદિર જાઉં, તો એ પણ તમારા પર જીત કરે એમના વેકેશનમાં કે મંદિરે મને લઈ જાઓ. પછી તમારા પોતાના ઉપર આધાર છે કે એને ધર્મ તરફ કેટલો વાળવો. બરાબર? એટલે અહીંયા ભગવાને એ જ વાત કહી છે કે ભાઈ ભગવાન પણ એમ કહે કે જે ધર્મદેવ જે પ્રકારે કૃષ્ણ ભક્તિ કરતા હતા તો ભગવાન પણ એનું અનુકરણ કરતા હતા નાના. બરાબર? બાળક માત્ર કંદુક એટલે દડો આદિક ક્રીડા ઉપકરણોથી ક્રીડા કરે છે. આ બાળકૃષ્ણ તો તેવા નથી. નાની અવસ્થામાં બાળક જે હોય ને તો શું બધી ક્રીડા કર્યા કરતા હોય, દડો રમે આ તે. પણ આ ભગવાન આવા નથી. બાલ્ય વયમાં પણ સાધુઓના જેવા શીલ, નિર્મત્સરપણું વગેરે, સારો સ્વભાવ અને કૃપાળુતા વગેરે ગુણોએ યુક્ત શ્રીકૃષ્ણની પૂજા પાઠાદીકમાં પ્રીતિવાળા અને લૌકિક ખેલનના ઉપકરણોનો પરિત્યાગ કરનારા છે. એટલે શું કહ્યું? ભગવાન નાની વયમાં પણ કેવા હતા? સાધુઓના જેવા ગુણવાળા હતા. કેવું? નિર્મત્સરપણું. એટલે બીજાની કોઈ પણ મોટો ગુણ બીજાનો જોઈને એને જરા પણ એમ કે શું મત્સર થતી હતી નહીં. એવો સારો સ્વભાવ. કૃપાળુતા એટલે દયા નામનો જે ગુણ હતો તે. ભગવાન શ્રી કૃષ્ણની પૂજા પાઠાદીકમાં પ્રીતિવાળા હતા. બરાબર? અને લૌકિક ખેલ એટલે આ જે નાના છોકરાઓ બધી રમત ગમત કરે એમાં કંઈ ભગવાનને રસ હતો નહીં. આ બાળકૃષ્ણ તો શીત સમય હેમંત શિશિર ઋતુમાં પણ પ્રાતઃકાળમાં સ્નાન કરવા જતા જનનીની પાછળ કર્મેક નિષ્ઠ વિપ્રની પેઠે પ્રતિદિન સરયુ સરિતામાં સ્નાન કરવા જતા હતા. એટલે જે કર્મ કરનારા બ્રાહ્મણો રોજ એમ કે નદી કિનારે સ્નાન કરવા જાય એમ ભગવાન પણ જતા હતા. સ્નાન કરી ઘેર આવી બાળ ઉચિતું પૂજા ઉપકરણોથી કૃષ્ણ પૂજામાં પ્રવર્તતા ક્યારેક તો તેમાં અતિશય સંલગ્ન મનવાળા થઈ જવાથી અન્ન ભોજનાદિકને પણ સ્મરણ કરતા નહીં. ભગવાનનું ભજન કરવામાં ભગવાન પોતે જેવા રસમય થઈ જતા હતા કે ખાવા પીવાનું પણ ભૂલી જતા હતા. બરાબર? આવા બાળ હરી અહીંયા આપણે મંડળમાં તો જરા એમ કહીએ કે આજે કંઈ મંગળ તો પેલા માખી જેવા હું કરવા માંડે. આ સત્સંગ પૂરો થાય તો સારું, જલ્દી પેલું અંદરનો માલ બહાર આવ્યો તો સારું. આ તો રોજ ચાલ્યા જ કરે. આ ભગવાન એટલા નાના હતા તો પણ એને ખાવા પીવાનું ભૂલી જતા હતા. એટલે આપણે નક્કી કરવાનું કે અહીંયા આપણે ભજન કરવા આવીએ જ કે કંઈ બીજું કરવા આવીએ છીએ. બરાબર? ચાલો. આવા બાળ હરી ક્યારેક કૃષ્ણ ધ્યાન નિષ્ઠ થતા જનક જનની અને સમાન વયના સખા બાળકોએ બહુ વાર બોલાવ્યા થતાં પણ બહુ કાળ સુધી તે શબ્દને સાંભળતા જ ન હતા. કોઈ બૂમ પાડે તો પણ સાંભળતા ન હતા. શાંતિથી ભગવાન શું ભજનની અંદર એટલા મસ્ત રહેતા હતા. એમની ઉંમરના બાળકો બોલાવે કે એમની માતાશ્રી બોલાવે કે પિતાશ્રી બોલાવે,
પ્રાકૃત બાળકોને પિતા વગેરે ઉત્તરોત્તર પ્રિયતમ હોય છે, એટલે બીજાઓની અપેક્ષાએ પ્રથમ પિતા, તે કરતા માતા, તે કરતા પણ સખાઓ અધિક પ્રિય હોય છે. આ તો બાળ ભાવને અનુકરણ કરે છે, પણ વસ્તુતઃ બાળ નથી, કિંતુ આત્મારામોના અગ્રણી છે તે હરિ. સરખી વયના પ્રાકૃત બાળકોને વશ વર્તનારા કેમ થાય? ન જ થાય. એટલે સામાન્ય રીતે બાળકો કેવા હોય? એમને પિતાજી પ્રિય હોય, પિતા કરતા વધારે માતા, અને માતાથી વધારે એમના બધા મિત્ર મંડળ બહુ પ્રિય હોય. બૂમ પાડે એટલે ચાલ્યા જ જાય બધા વેકેશનમાં બહાર ફરવા, બરાબર, રમત રમવા. પણ ભગવાન એવા હતા નહીં. આત્મારામોના અગ્રણી એવું કહ્યું એટલે શું? પોતે ભગવાન પોતાના આત્માની અંદર રમણ કરનારા હતા, એટલે શાંતિથી બેસીને ભગવાન ભજન કરનારા હતા. એટલે એ એમ કહે કે બીજા બાળકો જેવા હોય નહીં. આ શ્રી હરિ બાળ વયમાં જ કૃષ્ણ કથાના કીર્તન શ્રવણાદિકમાં અત્યંત ઉત્સાહવાળા થયા હતા. તે શ્રી રામચંદ્ર મંદિરોમાં પ્રતિદિન વંચાતી વાલ્મીકી રામાયણના બહુવાર શ્રવણથી તથા બહુદાપણે તો રામ ભક્તોના સમધિક સમાગમથી ભક્તજનો જેમને પ્રિયતમ છે એવા શ્રી જાનકીનાથ શ્રી રામચંદ્રજીમાં પ્રેમ પ્રકર્ષને પામ્યા હતા. ભગવાન રોજ સવારે રામજી મંદિરે જતા હતા. બધા જ મંદિરે જતા હતા અયોધ્યાના. એક રામજી મંદિર ત્યાં બહુ સરસ છે, બરાબર. રામચંદ્ર ભગવાનની મૂર્તિ છે અંદર, સીતાજી, રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણજી. અને એ મંદિરે ભગવાન રોજ જતા હતા અને ત્યાં બેઠા બેઠા સામે માળા ફેરવતા હતા, બરાબર. એ મંદિર અત્યારે પણ છે. એ એમ કે એ રામચંદ્ર ભગવાનનું જે મંદિર હતું ત્યાં એમ કે વાલ્મીકી રામાયણ રોજ પેલા પૂજારી ત્યાંના મહારાજ શ્રી ગાતા હતા અને ભગવાન સાંભળતા હતા. અને એમ કે એ ભક્તજનો રામ ભગવાનને બહુ પ્રિય છે એવા જાનકીનાથ જે છે તેમાં એમ કે ભગવાન શું પ્રેમ પ્રકર્ષને પામ્યા હતા, એટલે ભગવાનને બહુ પ્રેમ હતો. આ સમયે આ શ્રી હરિ જન્મથી 5મા વર્ષમાં વર્તતા હતા. 5 વર્ષના હતા ત્યારથી ભગવાનનો આવો સ્વભાવ હતો. આ ભગવાન ક્રીડા કરવાને જ એક યોગ્ય એવી વયમાં વર્તે છે, તથાપિ લૌકિક વિહરણથી વિમુખ થઈને શમદમાદી સંપન્ન જ્ઞાન વૃદ્ધ સાધુઓની શુદ્ધ એટલે રાગ દ્વેષાદી દોષે વર્જિત સરણી એક આત્માની ઉન્મુક્તારૂપ પદવીથી અને અહિંસા, બ્રહ્મચર્ય, નિર્માણત્વ, નિર્મત્સરત્વ, અક્રોધત્વ, અલોભત્વ, અસંગત્વ, દયાળુત્વાદી પદવીમાં અતિ આદરવાળા થઈને એવી જ સત્શાસ્ત્ર પ્રસિદ્ધ શુદ્ધ પદવી પૃથ્વી ઉપર પ્રતિસ્થાપન કરવા. બહુ મોટું વાક્ય છે, એટલે એક થોડું સમજીએ. લોક વિહરણથી વિમુખ થઈને, એટલે લોકો જે પ્રમાણે વર્તણૂક કરે એનાથી જુદા. પછી શું કહ્યું? સમ દમાદી સંપન્ન જ્ઞાન વૃદ્ધ સાધુઓની શુદ્ધ સરણી. એટલે શું છે? સમ એટલે શું? સમ એટલે શું? ને દમ એટલે શું? દમન કોનું થાય ને સમન કોનું? દમન કોનું થાય ને સમન કોનું થાય? મન આદિક જે છે એનું સમન કહેવાય, અને જે શરીર છે એનું શું કહેવાય? દમન કહેવાય, બરાબર. એટલે ઇન્દ્રિયોએ કરીને જે કંઈ જોવું નહીં, આ બધું જે કરવું એ જે છે એ શું છે? શરીરનું દમન છે. અને મને કરીને કંઈ એવા ભૂંડા ઘાટ નહીં કરવા, એ સમન છે, બરાબર. એટલે સમ દમાદી સંપન્ન જ્ઞાન વૃદ્ધ સાધુઓની જેમ શુદ્ધ એકદમ અંતકરણવાળા, બાહ્યના અભ્યંતર સૂચિ કહેવાય. બહારથી પણ પવિત્ર રહે અને અંતરથી પણ પવિત્ર રહે. રાગ દ્વેષાદી દોષે વર્જિત, પોતાનામાં રાગ દોષ આદિ કોઈ હતું નહીં. સરણી એટલે એક આત્માની જ ઉન્મુક્તારૂપ પદવીથી, એટલે એક આત્મામાં પોતાના રમણ કરનારા. એટલે જે શરીરના દોષ હતા તે બધા ભગવાનમાં ઓલરેડી હતા જ નહીં. ભગવાનમાં કાથી હોય? એ તો પ્રાકૃત જીવમાં જ હોય આપણી જેમ, બરાબર. ભગવાનમાં શરીરના દોષ કોઈ હોય જ નહીં. એક એવા દોષ તો સમજો અહિંસા, બરાબર. આપણામાં નાનો છોકરો હોય ત્યારથી જ આપણે હિંસા જ કરતા હોઈએ, બરાબર. ભગવાનમાં સામાજિક રીતે એકદમ સરળતાથી સ્વાભાવિક રીતે શું અહિંસા નામનો આ ગુણ વર્તતો હતો. એટલે નાના હતા ત્યારથી કોઈની હિંસા કરતા હતા નહીં. મનસા વચના કર્મણા, 3 પ્રકારે અહિંસા કહી. મન, કર્મ અને વચનથી અહિંસા. એટલે મને કરીને કોઈનું ભૂંડું ઈચ્છવું નહીં, કર્મે કરીને કોઈને પાટું મારવી નહીં, અને વચને કરીને એટલે કોઈને એવું બોલવું નહીં મારી જેમ કે પેલાનું મન દુખાઈ જાય, બરાબર. એટલે મનસા વચના કર્મણા એ અહિંસા. બ્રહ્મચર્ય, બરાબર. 8 પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું ભગવાન પાલન કરતા હતા. 8 પ્રકારે બ્રહ્મચર્ય, બ્રહ્મના જેનું આચરણ છે તે બ્રહ્મચર્ય, બરાબર. બ્રહ્મચર્યનો અર્થ શું થાય? જેનું બ્રહ્મ તરફ આચરણ છે તે બ્રહ્મચર્ય. એટલે 8 પ્રકારે સ્ત્રીનો જે ત્યાગ કરવો એને બ્રહ્મચર્ય કહ્યું છે. ભગવાન એમાં વર્તતા હતા. નિર્માણત્વ એટલે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ પદનો, સત્તાનો, જરા પણ કે ગુણનો પણ કોઈ પણ રીતે માન ન કરવું એ નિર્માણત્વ. અતિશય નિર્માની રહેવું. જે કંઈ થાય છે તે પરમાત્માની ઈચ્છાથી થાય છે,
પરમાત્માએ જે કંઈ દીધું છે એ પ્રમાણે હું વર્તું છું. હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. આ તો ભગવાનની ઈચ્છા એ પ્રમાણે હું જે કંઈ કરું છું તે કરું છું. આ નિર્માણત્વ. બરાબર. મહારાજે કહ્યું ને નિર્માણીનો મુખ્ય શું એ છે તો કોઈ જ્યારે મોટા પુરુષ કે કોઈ મોટા સાધુ બોલતા હોય તો પોતે વચ્ચે વચ્ચે એની પાછી ભજ્યું નહીં મૂકે. એ નિર્માણીનું લક્ષણ છે. બરાબર. જે વચ્ચે વચ્ચે ભજ્યું મૂકવા આવે ને એને માન છે એનું. તો મને પણ આવડે છે, હું પણ કંઈક બોલું ને કંઈક બતાવી દઉં, કરી બતાવું. બરાબર. દુનિયામાં 90% લોકો કરી બતાવવાના ચક્કરમાં જય શ્રી કૃષ્ણ થઈ જાય છે. જે કંઈ દીધું છે ભગવાન એકદમ નોર્મલ રહેવાનું. એકદમ નોર્મલ. થાય છે તો થાય છે, નહીં થતું તો નહીં થતું. અઘરું કામ છે પણ એટલું બધું અઘરું પણ નથી. અઘરું છે ખરું એમ કેવું પણ એટલું બધું અઘરું પણ નથી. તમને પછી એનો દિવસે દિવસે ઢાળો પડતો જશે અને પછી તમને બીજાનું ને તમારું બંનેનું જોશો એટલે ખબર પણ પડતી જશે. આ બીજા બધા કેવા નાની નાની બાબતમાં બધી માથાકૂટ કરે છે. તમે આનાથી થોડા દૂર થઈ ગયા હજુ માન નહીં આવે તમને. તમને જરા આમ એવું થાય કે ચાલો ભગવાને આમાંથી મુકાયું, હજુ આગળ વધવાનું છે, ઉત્સાહ રહે અંદરથી તો હજુ ભગવાન તરફ હજુ આગળ વધવાનું છે. બરાબર. પણ કઠણ કામ છે. કઠણ એટલે કેવી રીતે શરૂઆત કરવાનું બહુ કઠણ છે. કારણ કે આપણી દુનિયામાં અત્યારે એટલી બધી હુસાતુસી થઈ ગઈ જ ને તો હું 2 કહું તો પેલો 4 કહીને પેલો 6 કહીને ત્રીજો 8 કહી. તું હું કામ ચૂપ બેસી રહ્યો? એ કંઈક બોલે. તમારે પણ કંઈક બોલવું હતું ને. આટલું બધું તમે બોલવામાં તો હોશિયાર છે. એમ હુસાતુસીમાં આપણે પાછળ રહી જઈએ. બરાબર. એટલે હુસાતુસીમાં પાછળ ન રહેવા માટે આપણે બધા માન નામનો દોષ જે છે એ લઈને જ ફરતા હોય. માન ટાળવું બહુ અઘરું છે. બ્રહ્માનંદ સ્વામીએ સવાલ કરેલો છે મહારાજને વચનામૃતમાં કે ભાઈ ભગવાન કે ભગવાનના મોટા સાધુ હોય એની સામે તો માન નહીં આવતું, પણ જેવા તેવા હોય એને જરા જોઈને માન આવી જાય છે. ભગવાને બરાબર 2 ધડાધડ લીધા લે. બ્રહ્માનંદ સ્વામી જેવાને પણ લઈને આવી ગયા. તમે જેવા તેવા કોને કેવું છો? ભગવાનનો ભક્ત તમે કેવું છે જેવો તેવો હોય જ કેવી રીતે શકે? એમ તમને જે જેવો તેવો લાગે છે તે વસ્તુતા એ જેવો તેવો નથી. એ ભગવાનનો ભક્ત એટલે ભગવાનનો ભક્ત છે. અને પછી ભગવાને શું કહ્યું કે ભાઈ અક્રૂરજીની જેમ ભગવાનના ભક્તોનો ગુણ લેવો. બરાબર. બ્રહ્માજીની જેમ ભગવાનના ભક્તોનો ગુણ લેવો કે ભાઈ આ ઓ ભાગ્ય વૃંદાવનના જે વાસીઓ છે એના ચરણ કમળની ધૂળ એમ કે આ વૃક્ષ લતા આ ગુચ્છ ઉપર પડે તો એમ કે એને પણ એનું પણ ભલું થઈ જાય. તો એ વૃક્ષ લતા ગુચ્છ એની જગ્યા પર હું આવી જાઉં, મને અહીંયા જન્મ મળે. આવો ગુણ લેવો. આટલો મોટો ભગવાનના ભક્તનો મહિમા છે. તુલસીદાસ શું કહેતા હતા? જે ભગવાનનું નામ બોલે, એક રામનું નામ બોલે, એના માટે તો હું મારા ચામડીના શું બનાવી દઉં? જૂતા બનાવી દઉં. આટલું ભગવાનના ભક્તનું મહાત્મય છે. આપણે બધા અંદર અંદર હુસાતુસી જ કર્યા કરીએ. બરાબર. એક માના ને એક બાપના દીકરા હોઈએ ને હુસાતુસી સંસારમાં કરીએ તો લેવામાં માનવામાં આવે ચાલો ભાઈ લેને દેના કા કામ છે. પણ આ તો હવે મહારાજે કહ્યું અહીંયા દેનો કોઈને કોઈની જોડે સંબંધ જ નથી. સંબંધ તો આત્માનો છે. સમજો. હરિભક્ત વચ્ચે મંદિરમાં જે સંબંધ છે આપણો તે બધો આત્માનો સંબંધ છે. તો એમાં આ બધી હુસાતુસી સારી ન કહેવાય. એટલે નિર્માની થવું બહુ જરૂરી છે. બરાબર. બધા માટે, તમારા માટે, મારા માટે, બધા માટે. પણ ક્યારે શક્ય થાય પહેલાં આપણે ખબર પડી જોઈએ કે હું માની છું. પહેલાં તો હું માની નથી એમ કરીને સૌથી મોટું માનનું પોટલું લઈને આપણે ફરતા હોઈએ. બરાબર. એક બહુ મોટો અંગ્રેજ કહી ગયેલો દુનિયાના 90% લોકો પોતે સારા છે એવા વહેમમાં જીવે છે. બહુ મોટી વાત કહી દીધી ને. અંગ્રેજોમાં એક વસ્તુ કેવી પડે તમારે? બોલ્ડ ઓપિનિયન આપે એ લોકો. જે કરે જે કંઈ હોય તો ખુલ્લમ ખુલ્લા કે આપણા ભારતીયો જેવા નહીં કે સારું હોય તો ઢોલ નગારા વગાડે ને ખરાબ હોય તો છુપાડીને રાખે. એવા નહીં. સાચી વાત છે ને. 90% લોકો વહેમમાં જીવે છે. ખોટા. વહેમ એટલે શું? માન એક જાતનું કે મારામાં આ શ્રેષ્ઠ છે ને મારામાં પેલું શ્રેષ્ઠ છે. એ માનને કારણે પછી વહેમને પોસ્યા કરે કે હું બહુ સર્વશ્રેષ્ઠ છે. વહેમ છે એનો હકીકત. વાસ્તવિકતા થોડી એવી છે. એટલે આ નિર્માણત્વ નામનો ગુણ ક્યારે આવે? ભગવાન કહે કે ભગવાનના ભક્તનું શાસ્ત્રમાં જેવું છે તેવું મહાત્મય જાણે તો એમ કે આ માન નામનો દોષ તરી જાય. શું? ભગવાનના ભક્તનું જેવું છે તેવું મહાત્મય જાણે. જેવું છે તેવું એટલે શાસ્ત્રમાં જે ભગવાનના ભક્તનું મહાત્મય કહ્યું ને, જે હમણાં આપણે વાત કરી, તુલસીદાસજીએ કહ્યું તે, અક્રૂરજીએ કહ્યું તે, બ્રહ્માજીએ કહ્યું તે, આવું ભગવાનનું મહાત્મય જાણે અને એનો શ્રવણ મનન નિધિધ્યાસ કરે તો માન ટળી જાય. અઘરું છે ટાળવું. કારણ કે તમે અહીંયા બેસો 40 મિનિટ અને ત્યાં દુનિયામાં તમે બેસો 23 કલાક ને 20 મિનિટ. તો પછી આની અસર ક્યાં થાય?
પેલાની અસર થાય ને. સોમલા ખાચર કે એ પ્રમાણે અડધો જગતનો ને અડધો એ તો અડધાની વાત કરે છે. આપણો તો સંઘ અડધો ટકાવાળી જોવા જાવ તો કોઈ સેટિંગ નહીં થાય. 0.1% જેવું સેટિંગ બેસે છે. હવે એમાં કા મેળ પડે આપણો. એટલે સત્સંગનો અર્થ સતત સંગ, સતત સંગ. સતત સંગ કોનો? સત્શાસ્ત્રનો, સત્પુરુષનો, સદધર્મનો. બરાબર, એ સતત સંગ થવો જોઈએ. તો પછી ગુણ ઉતરે. પહેલા તો એ નક્કી કરવું પડે કે ભાઈ મારે સુધરવું છે. દુનિયા ગઈ તેલ પીવા તો સુધરાય, બાકી એમ કઈ સુધરાય નહીં. અને મહારાજે ચોખ્ખું કહ્યું છે કામ, ક્રોધ, લોભ આ બધા જે દુર્ગુણ છે એ બધામાં ખતરનાકમાં ખતરનાક કોણ છે? આ માન ને મત્સર છે. માનથી જ મત્સર આવે. મહારાજે કહ્યું ને માન સૌથી મોટો શત્રુ છે. એક જગ્યા પર તો મહારાજે ચોખ્ખું કહી દીધું, માની તો અમને કામી હોય તો ગ્રહસ્થાશ્રમમાં ગમે તો પડ્યો રહેશે, માની હોય તે તો દીઠો નહીં ગમતો, એનું અમારે ત્યાં કઈ કામ જ નથી. જા ભાઈ. બરાબર. સત્સંગમાં ઉદાહરણ પણ હતું ને. કોનું હતું? અલૈયા ખાચરનું હતું ને. માનબો હતું ને એમને. બરાબર. એટલે એ તો એક સમય પર એ હતા એટલે એમનું નામ આવ્યું. પણ હવે એ સમયને એનું ને અત્યારનું જોવા જઈએ તો બધા એક અલૈયા ખાચર ત્યારે હતા. તો અત્યારે તો જય સ્વામિનારાયણ. મારે કઈ એટલે જ ને. તો અત્યારે તો હવે બધા કેટલા બધું માન છે આપણે. બરાબર. ચાલો. એટલે શું આ નિર્માણત્વ કહ્યું, પછી એના પછીનો બીજો દોષ શું છે? નિર્મત્સરત્વ. મત્સર અને ઈર્ષ્યા એમાં થોડો ફરક છે. બોલો શું ફરક છે? કેવું? થોડો ફરક છે. મેં પૂછ્યું. વિમલ એક લાઈનમાં ફટાફટ બોલી દે. મત્સર સમાન ગુણ વાળા પ્રત્યે બે જે થાય તે ઈર્ષ્યા કહેવાય, અને અસમાન ગુણ વાળા પ્રત્યે જે થાય તે મત્સર કહેવાય. હવે હું તમને શાંતિથી સમજાવું. દાખલા તરીકે નરેન્દ્ર મોદી એ અહીંયા વિમાનમાં આવ્યો, 8 કરોડનો ખર્ચો કરી નાખ્યો. ને આપણે કહીએ કે અક્કલ વગરનો છે, આમ છે તેમ છે, તે મત્સર છે. કારણ કે આપણાને એના કોઈ ગુણ જ નહીં મેળ ખાતા. કા રાજા ભોજ ને કા આપણે ગંગુ તેલી. એ શું છે? મત્સર છે. અને ઈર્ષ્યા કોની પ્રત્યે થાય? તમારા જેવો જ કોઈ બીજો હોય, છગન ને મગન. એમાં મગન કઈ રાતોરાત કઈક આગળ આવી જાય એટલે છગન કઈક હાલો મગન તો બહુ આગળ આવી ગયો, મગનમાં કઈ લેવાનું નહીં હતું. એ શું છે? હે? એ ઈર્ષ્યા છે. બરાબર. સરખે સરખા જે હોય એના પ્રત્યે શું થાય? ઈર્ષ્યા થાય. એ કાયમ જ થતી હોય. તમારા સરખા ગ્રુપમાં 5-7 હોય તેમાં જે થાય તે ઈર્ષ્યા. પણ તમારાથી આવું જુદો જ હોય એને જે કંઈ તમને થાય તે મત્સર છે. બરાબર. એટલે અસમાન ગુણ વાળા પ્રત્યે જે તમને થાય એ મત્સર છે. કેમ? એનું પદ જોવું, એની લાયકાત જોવું, પછી તમે એના વિશે કઈ ટીકા ટિપ્પણી કરો. હા, પેલો ત્યાં પેલો ટ્રમ્પ છે એ કઈક કહેતો હોય તો એ બંને વચ્ચે ઈર્ષ્યા થાય, કારણ કે પેલો અમેરિકાનો છે ને આ ઇન્ડિયાનો છે. સમજો. તો આપણી કોઈ હેસિયત નથી યાર. આપણે આપણી સોસાયટીમાં બી 10 મત નહીં આપે એવી કેપેસિટી હોય આપણી. ને પછી આપણે કહીએ કે આમ ને તેમ ને ફલાણું. ભાઈ તું આપણો અધિકાર જ નહીં, ખોટી વાત હું કામ કરવાની? સમજો. ઘણા લોકો બધી ખોટી બહુ ફેંકાફેંક કરે આમ તેમ. મેં કહું ભાઈ તારો અધિકાર નહીં મળે પછી હું કામ માથાકૂટ કરો? એટલે આ નિર્મત્સરત્વ પણ બહુ મોટો ગુણ છે, સાધુતાનો ગુણ છે. બરાબર. વાસ્તવિકતા એવી છે કે જેને ભગવાનનું ભજન કરવું હોય એને સમપણે વર્તવું. એને કોઈના પ્રત્યે મત્સર પણ નહીં ને ઈર્ષા પણ નહીં રાખવી. સરખે સરખા હોય એના પ્રત્યે પણ મહારાજે કહ્યું ને ભાઈબંધી રાખવી, મિત્રાચારી રાખવી, ગુણોની આપલે કરવી. બરાબર. કેવી રીતે? દાખલા તરીકે સંસ્કૃતમાં મને નહીં ખબર પડતી તો રાકેશભાઈ પાસે જાઉં. હું તો એક વખત સભામાં બોલવાનો પણ છું કે ભાઈ અમે લોકો સત્સંગ શીખ્યા કોની પાસે? તો અતુલભાઈ પાસે. અને સંસ્કૃત મને જે થોડું ઘણું નથી આવડતું કોની પાસે શીખીએ જ આપણે? રાકેશભાઈ પાસે. તો મારી સત્સંગમાં ભૂલ થાય તો તમારે અતુલભાઈને ધોઈ નાખવાના, અને સંસ્કૃતમાં ભૂલ થાય તો રાકેશભાઈને ધોઈ નાખવાના. એટલે તમને આમાં મજા આવે તો તમે મારી પાસે આનંદ લેવા આવવાનું. મજા આવી ગઈ ને? હકીકત છે આવી. એવું થોડું બોલાય. જેની પાસે 2 શબ્દ શીખ્યા હોય એને એવું બોલાય જાહેરમાં? ના બોલાય. કહેવાનો મતલબ શું છે? મહારાજે કહ્યું એ પ્રમાણે કે જે સાધુ પાસે કે જેની પાસે 2 શબ્દ શીખ્યા હોય એનું સારું બોલવું. આ તમને મેં મારું ઉદાહરણ એટલે આપ્યું. તમારી જિંદગીમાં આવી ઘણી ઘટનાઓ થતી હશે પણ તમને કહેતા શરમ લાગે. તમારું પોટલું લૂંટાઈએ તો એવું લાગે.
કે હું એનું સારું બોલીશ તો એનું બહુ સારું દેખાય, જાહેરમાં થોડું એવું બોલાય. એવું ન હોવું જોઈએ. કોઈ કે આપણી ઉપર કંઈ ઉપકાર કરી હોય તો એનું સારું બોલવામાં શું વાંધો છે? બોલ્ડ ઓપિનિયન આપવાનો, જે હોય તો બોલ્ડ ઓપિનિયન કહી દેવાનું કે ભાઈ આનો આ ગુણ છે. સંસ્કૃત મને નથી આવડતું તો કહી દેવાનું ભાઈ નથી આવડતું, એમાં મારા કંઈ અહીંયા કંઈ સિંગડા લાગી જવાના જ કે નથી આવડતું એટલે બે સિંગડા અહીંયા કોઈ પહોંચી દેવાનું છે? નથી આવડતું, નથી ભણ્યા તો નહીં જ આવડે ને, જે ભણ્યો એને આવડે. બરાબર? એટલે આવા થોડા નોર્મલ રહીશું તો ભગવાનને બહુ વાલા થઈશું. બીજું બધું આ દુનિયાની જો વાત નહીં કરતા, આપણે અહીંયા બેઠેલા જ ને 40 મિનિટ આપણે જ્યારે અહીંયા બેસીએ ત્યારે તમારે કોઈ આ દુનિયાનો ટોપિક નહીં લેવાનો. હવે ભગત પછી આ દુનિયામાં જો ભાઈ આ દુનિયાનું બધું સંભાળવું હોય તો અહીંયા નો એન્ટ્રીનું બોર્ડ લાગી ગયું છે, તો સંભાળીએ કર આ દુનિયાનું. પણ પરલોક જેને પ્રેમ, પરલોક જેને પ્રિય હોય ને ભગવાનને જેને પ્રિય કરવો હોય એના માટેની આપણે આ સભા કરીએ છીએ. જેને એનો પરલોક સુધારવો હોય એની વાત છે. આ લોકમાં તો બધું ચાલ્યા જ કરવાનું જ આ બધું, આનો કોઈ એન્ડ નથી. ચાલો, ઓલાને નથી આવડતી એ પણ તકલીફ નથી. આપણી તકલીફ શું છે ખબર? મને કંઈક આવડે છે એ હું બધાને કહી દઉં જઈને બસ. અને બીજી તકલીફ તમને કહી દઉં, ખોટું નહીં લગાડતા, આને કંઈક નથી આવડતું એ બીજાને જઈને કહી દઉં બધાને. સમજો. દાખલા તરીકે હું મારી પોતાની વાત કરું. મને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે, પણ મને પેલા અમારા પટેલ સાહેબ જે છે એન્જિનિયર, સમજો, એના જેટલું પાવરફુલ કોમ્પ્યુટરનું સોફ્ટવેર ને બધું બીજું બધું આવડે ખરું? મને ના આવડે, મારે એ વિષય નથી. બરાબર? તો મારે એ કહી દેવાનું કે ભાઈ કોમ્પ્યુટરનું કોઈ પણ કામ હોય તો તમારે પટેલ સાહેબને મળવું પડે. મારી પાસે આવવાથી શું ફાયદો? કોઈ ફાયદો નહીં મળે. પણ આ વસ્તુ કડવી સચ્ચાઈ આપણે સ્વીકારવા તૈયાર નથી. હું તમને મારી પોતાની વાત કરું. મેં મારી જિંદગીમાં ક્રિકેટની મેચમાં 2 કેચ છોડેલા, એ બધાને યાદ છે. બધાને યાદ છે, આખા ભળિયાને. કેમ યાદ છે? બીજું કંઈ મારું એ લોકોને મળે એવું જ નથી. આઈડિયા આવ્યો? આ શું એક ટેન્ડન્સી એવી કે ભાઈ કોઈ પણ હિસાબે સામેવાળાને નીચો પાડવો. એટલે આપણો માનવ સ્વભાવ એવો થઈ ગયો, બીજાને નીચો પાડવામાં આપણે વધારે મજા આવે અને આપણું ઊંચું કરવાનું. એમ આઈડિયા આવ્યો તમને? આ હકીકતમાં શું છે? ભગવત ભક્તનું લક્ષણ નથી. આગળ જઈએ. અક્રોધત્વ. અક્રોધત્વનો અર્થ અહીંયા શાસ્ત્રોમાં એવો કયો છે કે જે ઘટના ઘટે અને જે જગ્યા પર ક્રોધ થાય એવું કારણ હોય ત્યાં પણ ક્રોધ ન કરવો, એ અક્રોધત્વ છે. ક્રોધ થવાનું કારણ હોય તો પણ. હજી ઘણા લોકો મને કઈ ક્રોધ થતો જ નથી, ભાઈ તો કારણ વગર ક્યાં ક્રોધ થાય? સાપની ઉપર તમે આમ પાછળથી પગ મૂકો તો ફાક દઈને ફેણ મારે. આમ સીધો સીધો તો સાપ ચાલ્યા જ કરતો હોય, એને કરતો સીધો સીધો ચાલ્યા કરે. બરાબર? એટલે આપણે એવા જ છે, સાપ જેવા છે. આપણી મસ્તીમાં એને બધું બરાબર ચાલતું હોય થોડો ક્રોધ આવે, પછી પેલો કોઈ એને તો ક્રોધ જ નહીં આવતો. અમારથી અહીં એક વ્યક્તિ એવા હતા, બધા કંઈક આ તો ભ્રમ છે, ભ્રમ છે, એને ક્રોધ નહીં આવે. પછી ભ્રમ બી એક દિવસ ભડકી ગઈ. એટલે એ તો એના સ્વભાવની બરાબર ચાલતું હોય તો એને ક્રોધ નહીં આવે, સમજો. પણ સ્વભાવથી વિરુદ્ધ ચાલે તો ક્રોધ આવે. પણ સાધુના લક્ષણમાં શું કહ્યું? સ્વભાવથી વિરુદ્ધ ચાલે અને ક્રોધનું કારણ હોય તો પણ ક્રોધ ના આવે. મહારાજે લોભમાં નહીં કહ્યું કે 1 રૂપિયાથી માંડીને લાખ રૂપિયા સુધીનું નુકસાન થઈ જાય તો પણ અમને કંઈ એની અસર નહીં થતી. હવે લાખ રૂપિયા તે સમયમાં વાત એટલે અત્યારની તો કોઈ ગણતરી જ મળે એવું નથી ભાઈ. બરાબર? ચાલો, એટલે અલોભત્વ આવી ગયું, એના પછી જ આવી ગયું અલોભત્વ. અલોભત્વ એટલે શું? જેટલી જરૂરિયાત છે એટલી જ વસ્તુ પોતાની પાસે રાખવી. અપરિગ્રહ કહીએ એ પ્રમાણે કોઈ પણ વસ્તુનો સંગ્રહ કરવો નહીં. સાધુનું લક્ષણ તો એવું છે કે અત્યારે મધુકરી કરીને જે મળી ગયું તો અત્યારે ભગવાનનું નામ લઈને ઠાકોરજીને જમાડીને જમી લેવું. બીજા સમયની પણ ફિકર નહીં કરવી ને બીજા દિવસની પણ નહીં. અને અલોભત્વ કહેવાય. અને મહારાજે ગ્રહસ્થની આજ્ઞામાં જે કહ્યું એ પ્રમાણે જે કંઈ પોતાના ઘરની અંદર જે આખા વર્ષનું અનાજ પાણી જે ભરાવાનું એના સિવાય એને ભગવદ ઈચ્છાથી ભાગ્ય પ્રમાણે જે મળે તે, પછી એમાં ઘાલમેલ કોઈ પ્રકારની કરવાની નહીં. અસંગત્વ. અસંગત્વ એટલે બીજાના સંગની અસર થવી, તે સંગત્વ. અસંગત્વ એટલે શું? ગમે એટલું મહારાજે કહ્યું ને કે ગમે એટલી બહાર અમે ક્રિયા કરીએ પણ અંતરમાં એનું જરા પણ અમને ઉદ્વેગ કે અંતરમાં એ જરા પણ લાગતી નથી. અને લાગે તો અમે શું? પોતાના આત્માનું ધ્યાન કરીને કેવું એને જે બહાર જે કોઈ ઘટના ઘટી હોય એને વિચારી દઈએ. મહારાજે અમદાવાદનું ઉદાહરણ આપેલું જ ને કે અમે 84 કરીને બ્રાહ્મણોને જમાડ્યા ને આને તેને ફલાણોને ઢીમકુને.
બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ અસંગત્વ એટલે ગમે તેના સંગમાં જાય પણ એ એના રંગે રંગાય નહીં. આગળ જઈએ. દયાળુત્વાદિરૂપ પદવી એટલે પોતાનો સ્વભાવ કેવો છે? દયાળુનો અર્થ શું થાય? પર દુઃખ દૂર કરવા માટે જે પ્રયત્ન કરવો એ દયાળુતા. બીજાનું દુઃખ દૂર કરવું એ દયાળુતા છે. પછી પેલો કહે કે ભાઈ આપણે શું લેવા દે, એને જે થયું હોય આપણે કઈ ટેન્શન, આપણે કઈ નહીં. પર દુઃખનું અસહન, અને એને અસહન એટલે સહન ન કરી શકવું તે એકલું અસહન પણ નહીં, એને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ પણ. સામે બોર્ડ પર આપણે લખેલું છે. ઘણા લોકો કહે મને એમ કે દુઃખ જોવાય નહીં, એમ કે જોવો ને તો મને બહુ દુઃખ થાય. હવે આપણે કે પછી તે શું કર્યું? પછી કંઈ નહીં કર્યું, ચાલ્યો ગયો તારી. અરે ગધેડા તો તે પછી એ શું ફાયદો? એ તો કહેવાનું ખાલી દુઃખ છે, તને કાં દુઃખ થયું છે? દુઃખ થયું તો તું કંઈ કરે નહીં. બરાબર? એટલે એ પ્રમાણે શું કહ્યું? દયાળુત્વાદી રૂપ પદવીમાં અતિ આદરવાળા થઈને, એટલે ભગવાન આ બધા સાધુના ગુણવાળા હતા. આ બધા ગુણમાં કેવો અતિ આદર રાખીને એ પ્રમાણે વર્તતા હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ